નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જેડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં સગા દીકરાએ રાત્રિના ગુસ્સામાં આવીને માને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે। અંકલેશ્વર જેડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા ચૌધરી પરિવારના એકલવ્ય પુત્રએ આવેશમાં તેની જનેતાની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે, જેને લઈને ચકચાર મચી જવા પામી હતી। જોકે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી લીધો, એટલે કે તેના પુત્રને ઝડપી લીધો હતો। 7 વર્ષ સુધી જે સંતાનને માતાએ પોતાના કાળજા સમજીને ઉછેર્યો, તે જ પુત્રએ ક્ષણભરના આવેશમાં પોતાની જનેતા માતા સાથે એવું કરી નાખ્યું કે આખું પરિવાર હચમચી ગયું। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક રણસિંહ રણજીતજી બેડવાલાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું કે ગઈકાલે તેઓના ટ્રાન્સપોર્ટની ઓફિસમાં હાજર હતા। તે દરમિયાન બપોરના સુમારે તેના પુત્ર સિદ્ધનાથસિંહનો ફોન આવ્યો હતો અને તેની પત્ની તેના ઘરે કામ અર્થે બોલાવતી હોવાનું કહ્યું હતું, જેને લઈને તેઓ ઘરે ગયા હતા। જે અરસામાં તેમનો પુત્ર ઘરમાં હોલમાં સોફા પર બેઠેલો જણાયો હતો। તેને તેની માતા ક્યાં છે તે અંગે પૂછવામાં આવતા તેણે પિતાને સોફા પર બેસવા અને 5 મિનિટમાં જણાવવાનું અંગેનું કહ્યું। તેના બનેવી અલાઉદ્દીન ઉર્ફે ટીપુને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા। જેઓ તેના ઘરે આવતા સિદ્ધનાથસિંહે તેના પિતાને બનાવીને બેડરૂમ પાસે લઈ ગયો હતો, જ્યાં તેના પિતાએ બેડરૂમનો દરવાજો ખોલીને જોતા તેની પત્ની લોહી લુહાણ હાલતમાં તેમજ માથાના ભાગ એર સોફા તેમજ તેના શરીરનો ભાગ ફર્શ પર પડેલો હાલતમાં જોવા મળ્યો હતો। પુત્રએ માતાની હાલત અંગે તેના પિતાને પૂછતા તેણે ગુસ્સામાં આવીને તેની જનેતા માતાને ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી હોવાનું કહેતા તેના પિતાને બનાવીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। તેના પિતાએ તેમની સામે તેની પત્નીની હત્યા અંગેની કબૂલાત કરનાર પુત્રને ઘરમાં બેસાડી દરવાજો લોક કરી પોલીસ મથક જઈ તેના સગા પુત્ર વિરુદ્ધ તેની પત્નીની હત્યા અંગે પોલીસ ફરિયાદ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસે ઘટના સ્થળે દોડી જઈ હત્યાના આવેશમાં 27 વર્ષીય પુત્ર સિદ્ધનાથસિંહ રણજીતસિંહ ચૌધરીની અટક કરી તેને કઈ બાબતે ગુસ્સામાં આવી તેની જનિતાની હત્યા કરી નાખી તે દિશામાં તપાસ શરૂ કરી છે। હાલ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથ બહેન અને ભાઈ સાથે નગરજનોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈને નીકળતા ભક્તો તેમના દર્શન માટે ઉમટ્યા હતા। અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશીપ ખાતેથી આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી। છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વર ભરૂચી નાકા નજીક આવેલા હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સતત 22મા વર્ષે પણ આયોજકો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું હતું। આજરોજ અષાઢી બીજને સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, રામકુંડ મંદિરના સાધુ પ્રિયંશી મહારાજ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સહિત મહાનુભાવો ભગવાન જગન્નાથજીના પૂજન સહભાગી થઈને રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા। રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા, જેઓ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ રથયાત્રા ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચોટા બજાર સ્થિત વિવિધ વિસ્તારો ફરી સેલાડવર થઈ પાંજરાપોળ થઈ મંદિર ખાતે પહોંચી હતી। રથયાત્રા અવસરને લઈને યજ્ઞ, મહાપ્રસાદી, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। રથયાત્રાનો વિવિધ સંસ્થાઓ દ્વારા પાણી, શરબત, છાશ તેમજ પ્રસાદી સ્ટોલ મુકાયા હતા, તો પોલીસ તંત્ર દ્વારા પણ ચાપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। આજ રોજ શ્રી જગન્નાથ ભગવાનની 22મી રથયાત્રા અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિરથી 12 કલાકે અંકલેશ્વરના શહેર વિસ્તારમાં નગર ચર્ચાએ નીકળી છે। એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે। આ રથયાત્રા રીત મુજબ અંકલેશ્વરમાં ફરી સાંજે 6 કલાકે મંદિરે પરત ફરશે। મંદિરે મહાઆરતીનું આયોજન કર્યા બાદ રમણ મૂર્તિની વાડી ખાતે પ્રસાદીનું આયોજન રાખવામાં આવેલું છે, તેમાં તમામ ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવ્યું છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા શાંતિપૂર્ણ અને ઉજવણી કરતા નીકળી છે, ત્યારે પોલીસ બંદોબસ્ત એની જગ્યાએ ગોઠવાયેલો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। બધા ધર્મના લોકો શાંતિ જાળવે અને કોમી એકલા જાળવે અને રથયાત્રા લોકો શાંતિથી માણી અને પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની તૈયારી છે। અંકલેશ્વર શહેરમાં રથયાત્રા દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા। મુસ્લિમ આગેવાનોએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી ઠંડા શરબતનું વિતરણ કર્યું હતું। અંકલેશ્વર ખાતે નીકળેલી રથયાત્રા શહેરમાં
માંથી પસાર થઈ હતી ત્યારે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સેલારવાડ ખાતે રથયાત્રાના આયોજકો સહિતના લોકોનું સ્વાગત કર્યું હતું. શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી. હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ પ્રસંગે ગ્યાસુદ્દીન સૈયદ, વસીમ ફળવાલા, નજમુદ્દીન શેખ, મોહમ્મદ અલી શેખ, અશફાક બાગવાલા, ઇમ્તિયાઝ ઢોણિયા, મુસ્તાક ચોકીવાલા, સબ્બીરભાઈ ગેરેજવાલા, સાદિકભાઈ શેખ, જુબેરભાઈ મેમણ સેલારવાડ યંગ કમિટી દ્વારા ઉપસ્થિત રહીને તમામ રથયાત્રાઓનું સ્વાગત કરાયું હતું. આમ મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરી કોમી એકતાની મિસાલ પૂરી પાડી હતી. જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે 9 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. ગામના 4 લોકોને ઝડપી લઈ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જંબુસર તાલુકાના કહાનવા ગામે થયેલી ઘરફોડ ચોરી અંગેનો ભેદ વેડજ પોલીસે ઉકેલી નાખ્યો હતો. વેડજ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા મળીને 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એમાં જે 4 લોકોની અટક કરી હતી. અત્રે મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં રોકડા રૂપિયાને દાગીના મળી 9,55,450 રૂપિયાની ચોરી થઈ હતી. આ બાબતે પોલીસને પાક્કી બાતમી મળી હતી. જે સંદર્ભે પોલીસે કહાનવા ગામેથી વિજય ઉર્ફે મોહન, ગુલાબ, સુકા ચુનારા, અશોક સિનિયો, અર્જુન અને રાજુ ઉર્ફે ગોત્યો માળીને ઝડપી લીધા હતા. તમામ રહેવાસી કહાનવા ગામના ઝડપાયા હતા. પોલીસે તેઓ પાસેથી સોનાની લક્કી, ચાંદીના દાગીના, ઝાંઝરી વગેરે મળી રોકડા રૂપિયા મળી કુલ્લે 3,11,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ શહેરની આશ્રય સોસાયટીમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ શહેરની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી પણ રથયાત્રા નીકળી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા, ક્રિશ્ચિયન પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો, સંતો, મહંતો ની હાજરીમાં પૂજન અર્ચન કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રાએ નગરચર્યા કરી હતી, જેમાં અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ અંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજે ઐતિહાસિક ભગવાન જગન્નાથ યાત્રા શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ, બેન સુભદ્રા એ નગર ચર્ચાએ નીકળ્યા છે સૌને દર્શન આપવા માટે. વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા ઉડિયા સમાજ દ્વારા આસપાસની સોસાયટીના તમામ વિસ્તારના ભાવિક ભક્તોની સાથે લઈને છેલ્લા 18 વર્ષથી આ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તિમય વાતાવરણમાં હજારો લોકોની હાજરીમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચ નગરમાં અમે પ્રસ્થાન કરાવ્યું છે. ખૂબ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ઝઘડિયા પંથકમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતા દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા.
ઝઘડિયા ખાતે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આજરોજ અષાઢી બીજ નિમિત્તે ઝઘડિયામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ડીજેના તાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રામાં નગરજનો ઝૂમી ઉઠ્યા હતા. ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રામાં મગ જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ ધાર્મિક પર્વોનો મહાલાવો લીધો હતો. રથયાત્રા દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. આમ ઝઘડિયા પંથકમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આમોદ શહેરમાં પાલિકાના ઉપપ્રમુખના ઘર આંગણે જ ઉભરાતી ગટરો, ગંદા પાણી અને ગંદકીના સામ્રાજ્યને લઈને સ્થાનિક રહીશો દ્વારા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરી છે. આમોદ નગરપાલિકાના પાપે તમામ વોર્ડમાં પહેલા જ વરસાદે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જી નાખતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની દહેશત ઊભી થઈ છે. આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડના ઘરની પાસે જ ગંદી ગટરનું વાસ મારતું પાણી વહે છે, જ્યાં વરસાદના પગલે ગંદકીનું સામ્રાજ્યનું નિર્માણ થવા પામ્યું છે. પોતાના વોર્ડ વિસ્તારમાં જ ગંદકી દૂર કરવા નેતાજી નિષ્ફળ નીવડ્યા હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ફેલાયેલી ગંદકીમાંથી આવતા લોકો તથા નજીકમાં આવેલી શાળાના અભ્યાસ અર્થે આવતા જતા વિદ્યાર્થીઓ ગંદકીના પગલે હેરાન પરેશાન થયા છે. તાકીદે રોગચાળો ફેલાય તે પહેલા ગંદકીને દૂર કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. આ વેરા આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણાને અધિકારી અને પદાધિકારીઓને આડે હાથે લઈ પ્રહારો કર્યા હતા. નગરપાલિકા શહેરની ભારતીય જનતા પાર્ટીની બેઠેલી છે ત્યારની કંઈક ને કંઈક વિવાદની અંદર સપડાયેલી છે. આંબોદની જનતાએ એમને ચૂંટીને મોકલેલા છે. એમાં પાણી, રસ્તા, સાફ સફાઈ માટે મોકલેલા છે. પણ દિવસે ને દિવસે આંબોદ શહેરની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. ગટરો ઉભરાય છે, કચરાપેટી ઉઠાવવામાં આવતી નથી, પાણી વ્યવસ્થિત પહોંચતું નથી. આજે તમે જુઓ કે આ વિસ્તારની અંદર ચેરમેનશ્રીના ઘર પાસે અને ઉપપ્રમુખશ્રી જસુભાઈના ઘર પાસે આ ગટર ઉભરી છે, કોઈ છતાંય કામ થતું નથી. મને એ વાતની સમજ નથી પડતી કે પ્રમુખને સભ્યો સપોર્ટ નથી કરતા કે સભ્યોને પ્રમુખ સપોર્ટ નથી કરતા. આજે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે લગીની સરકાર હોય ને કામ ના થતું હોય એ કેટલી વ્યાજબી વાત છે. આ તમારા આંતરિક અંદરના ઝઘડાને કારણે આંબોદ શહેરની પ્રજા વેઠી રહેલી છે. તિલક મેદાન હોય, પુરુષા નવીનગરી હોય કે પછી 6 નંબર હોય કે 5 નંબર અથવા 4 નંબર હોય, તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવા ન્યૂઝ છપાતા હોય છે. તેનાથી શીખ લેવી જોઈએ. અમે કોઈ વ્યક્તિગત યા તો પાર્ટીના વિરોધ નથી, પણ એક નાગરિક તરીકે અમારી અપીલ છે કે આ કામ તાત્કાલિક કરવું જોઈએ, કારણ કે મોહરમનો મહિનો આવી રહેલો છે અને અહીંયા બાળકો પણ જઈ રહેલા છે. નગરપાલિકાના સાધનો સરકારશ્રીએ ગટરો સાફ કરવા માટે, ફાયર સ્ટેશન માટે તમામ સાધનો આપેલા છે, પણ આ લોકો રિપેરિંગ કેમ નથી કરાવતા? નગરપાલિકાનો સરકારનો ફંડ આવે છે, એ ફંડનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહ્યો છે તે સમજ નથી પડતી. મારું એક જ માનવું છે કે તમારા ઝઘડા બંધ કરો અને આંબોદ શહેરની પ્રજાને જે દુઃખ પડી રહેલું છે તેને દૂર કરવા માટે અમારી અમરજ છે. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામ નજીક બાઇક સવારની સામે ભેંસો આવી જતા અથડાતા બાઇક સવારનું ગંભીર ઇજાને પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામ ખાતે બાઇક સવાર ભેંસ સાથે અથડાતા તેનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામના કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર મોટરસાઇકલ લઈને ભેંસ સાથે અથડાતા દૂર ફંગોટાઈ જતા માથાના પાછલા ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને વધુ સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જતા રાતના તેઓના મૃત્યુ જાહેર કરવામાં હતા. ઘર માટેનો સામાન ખરીદવા માટે આમોદથી ઘરે પરત ફરતા માસ આંબલી પાસેના વળાંક પાસે અચાનક ભેંસો આવી જતા મોટરસાઇકલ ભેંસ સાથે અથડાતા માથાના ભાગે ઈજા પહોંચતા અકસ્માત સર્જાયો હતો અને તેઓનું મોત નીપજ્યાની નોંધ પોલીસ સ્ટેશનમાં થવા પામી છે. રાજ્ય સ્કેલ તાલીમ પામેલા ટ્રેનરો માટે માસ્ટર ટ્રેનિંગ વર્કશોપનું સમાપન સમારોહ યોજાયો હતો. ભારત સરકારના કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિક મંત્રાલયના સંકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ હેઠળ કાર્યરત ટ્રેનરો માટે પ્રશિક્ષણ તાલીમ શિબિરનું આયોજન તારીખ 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન SVNITના સરદાર પટેલ ભવન ખાતે યોજાયું હતું, જેનો સમાપન પ્રસંગે સુરત પ્રેસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નીતિન ઓઝાએ મુખ્ય મહેમાન પદે હાજર રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝૈનુલ આબેદીન સૈયદ તથા સુરતના નિયામક
પ્રમુખ પ્રફુલ્લાબેન સુરતીએ તમામ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિસબડમાંથી પધારેલા અરુણ બહાદુર ચંદ્રએ સૌ મહેમાનોનું સ્વાગત કરી પર્યાવરણ પ્રેમી દર્શન સોલંકીના સર્જનેથી વિભિન્ન વૃક્ષો રોપવા દ્વારા કરાયેલા શિબિરાર્થીઓને પોતાના સુંદર પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. તબક્કે તમામ તાલીમાર્થીઓને શબ્દ તરફથી પ્રમાણપત્ર તેમજ મહેમાનોને મેમોન્ટો આપવામાં આવ્યા હતા. સ્ટેટ કોઓર્ડિનેટર ઉમાચરણ રાજપૂતે આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે SVNITના નિવૃત્ત પ્રાધ્યાપક DB ભટ્ટ, CEDના નિવૃત્ત રિજનલ મેનેજર દીપક લગધીર અને NYCSના સુરત શાખાના પ્રમુખ કિશોર વાઘેલા પણ ઉપસ્થિત પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તાલીમ લેવા આવનાર તજજ્ઞો અથવા ટ્રેનર્સ જેમણે આ TOT 5 દિવસની અહીંયા લીધી અને આ અવસર આપને પૂરો પાડ્યો શ્રી આદરણીય ઉમાચરણ રાજપૂત સાહેબે નિસ્બડના માધ્યમથી. નિસ્બડ એક એવી સંસ્થા છે કે જે સમગ્ર દેશમાં એના પ્રાદેશિક સંકલનથી પ્રાદેશિક કચેરીઓના માધ્યમથી એ લોકો સ્કિલ મિનિસ્ટ્રીની સાથે સંલગ્ન સ્કિલ સાથે જોડાયેલી જેટલી બાબતો છે એના વિશે લોકોને જાગૃત કરે છે અને ટ્રેનર્સ ઓફ ટ્રેનિંગ જે કરાવે છે એના માટે એમણે ઘણું બધું સંશોધન કર્યું છે. એક સંશોધનના આધારે આ ટ્રેનિંગ પણ આયોજિત થઈ છે આપ લોકોની અને ભવિષ્યમાં પણ આપણને આનો લાભ તો મળવાનો જ છે. પણ જે ટ્રેનિંગ આપણે લઈએ છીએ એ ટ્રેનિંગનો હેતુ એ હોય છે કે આપણામાંથી કેટલાક મિત્રોએ પણ કહ્યું કે એક લર્નિંગ એક પ્રોસેસ છે જે પ્રોસેસમાં આપણે સતત પાસ થતા જ રહેવું જોઈએ. તો અમે પણ એ જ દિશામાં કામ કરીએ છીએ. ભરૂચ જનશિક્ષણ સંસ્થાન પાસે પણ 52 ટ્રેનરો છે જે ટ્રેનરો જુદા જુદા પ્રકારની ટ્રેનિંગો પૂરી પાડે છે શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં. અંકલેશ્વરની વાલિયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના વાલિયા રોડ પર જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા હતા. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલી એપલ પ્લાઝાની સામે ની બોલેરો 4 વ્હીલ ગાડીમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમતા 3 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપિયા 2240 તેમજ દાવ પર લાગેલા 320 રૂપિયા રોકડા મળી 11,000 4 વ્હીલ ગાડી મોટરસાયકલ મળી કુલ 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જગદીશ જગન્નાથ વાઘ, સંજય રાજેंद्र प्रसाद सिंह, महेंद्र लाखन कोसवानी अटक करी हती. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.